વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પાલનપુર આદિજાતિ કચેરીમાં અધિકારી પર નકલી નોટોનો વરસાદ કરી જોરદાર વિરોધ નોંધાવ્યો। મદદનીશ કમિશનરની કચેરીમાં નકલી નોટો ઉડાડી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની જે નવીન માર્ગદર્શિકા છે તેનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવે તેની માંગણી પણ કરી। એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓ સરકાર સામે આકરા પાણીએ છે અને નકલી નોટો અધિકારીઓ પર ઉડાડી રહ્યા છે। સાથે જ યુવરાજસિંહને પણ સાંભળીએ કે તેમની શું માંગણી છે। ફ્રી સિપ કાર્ડ ઇશ્યુ ઘણી બધી કચેરીએ કર્યા છે, એમાં પાલનપુર કચેરી પણ આવે તો આ કચેરી જો આવી રીતે ઇશ્યુ કરતી હોય તો કઈ રીતે કરવાનું કયો? પૈસા છે સાહેબ અરે પૈસા રાખો તમે આ પૈસા રાખો તમે આ છે ને અમારા તમે છેડા કરો છો કરોડ છે બાળકોના 500 છેડા કરો છો મજા કરો સાહેબ કેમ કે અમારી જે છે ને એના પાછળ થઈ ગયા ભાઈ દિનેશભાઈ 500 કરોડ છોકરા રાણાજી 500 કરોડ આપો ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો સરકારને કહેવા માંગીએ છીએ કે ભાઈ મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવામાં આવે અને બાળકોને ન્યાય આપવામાં આવે, કારણ કે આ જે ફરમાન જે કરવામાં આવ્યું છે એ ફરમાન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તુગલકી ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે, વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે જેમાં મેનેજમેન્ટ કોટા આવતો છે મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી, જેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી। હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો, તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો। એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। લગભગ 20,000 બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના જિલ્લો જોવા જઈએ તો એ 20,000 બાળકોને સ્પર્શતો મુદ્દો હતો, તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને નકલી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં આજે ઘણી બધી નકલીઓની ભરમાર ચાલી રહી છે, તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે, તાઇફાઓમાં ઉડાડી રહી છે અને 50,000 બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી। એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે। તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફાઓમાં જે રીતે વાપરી રહ્યા છો તો આવનાર દિવસોની અંદર આ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમરગામથી લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસોની અંદર હવે તાળા લઈને આવવાના છીએ અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતિ કચેરીઓમાં તાળાબંધી સામેથી કરવાના છીએ। ફ્રી સિપ કાર્ડ ઘણી બધી કચેરીઓ ઇશ્યુ કરી દીધા છે, આમાં વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો આ છે ને આ બે વખત આવેદન આપ્યું, હવે આખો દિવસ આવેદન ન હોય એ આવેદન છે ને હવે એમને આખો દિવસ આવેદન ન હોય। તો આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ સરકાર દ્વારા રદ કરવામાં આવી છે તેને લઈને હવે આદિવાસી વિદ્યાર્થીઓ જરા પણ સાંખી લેવાના મૂડમાં નથી। હવે આદિવાસી વિદ્યાર્થીઓ બહાર આવી ગયા છે અને તેમણે અધિકારીઓ ઉપર નકલી નોટોનો વરસાદ પણ કરી દીધો છે। યુવરાજસિંહ જાડેજા પણ આદિવાસી વિદ્યાર્થીઓની વારે આવ્યા છે અને પોતાની માંગણી મૂકી છે। ત્યારે શું લાગે છે અધિકારીઓ પર આ નકલી નોટોનો વરસાદ શું આદિવાસી વિદ્યાર્થીઓને તેમની સ્કોલરશિપ અપાવી શકશે ખરું? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।